આગામી લોકસભા 2024ની ચૂંટણી માટે ભરૂચ સીટ માટે બીજેપીએ પ્લાન બી તૈયાર કરી લીધો છે. આડકતરી રીતે તેની જાહેરાત પણ કરી દીધી છે. કોણ છે ભાજપનો પ્લાન બી, તેની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા કે જેમનો આરોપ છે કે ભાજપે તેમને ખરીદવા માટે કરોડો રૂપિયાની ઓફર કરી હતી, પરંતુ ચેતર વસાવાએ તે ઓફરને ઠુકરાવી. આથી તેમને લોકસભાની ચૂંટણીમાંથી હટાવવા માટે ખોટો કેસ કરીને ફસાવવામાં આવી રહ્યા છે. ત્યારે હવે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા કે જે હાલના સાંસદ છે, ત્યારે અવારનવાર આપ નેતાઓનો તેમની કામગીરી પર પણ સવાલો ઊભા કરી રહ્યા છે કે છેલ્લા 3 ટર્મથી સાંસદ હોવા છતાં આદિવાસીઓ માટે તેમણે કોઈ કામગીરી નથી કરી. ત્યારે ભાજપમાંથી મનસુખ વસાવાનું પત્તું કપાવવાની પણ વાતો વહેતી થઈ હતી. તેવામાં હવે જ્યારે અરવિંદ કેજરીવાલ દ્વારા ભરૂચ સીટ માટે ચેતર વસાવાના નામની જાહેરાત કરી દેવામાં આવી છે, ત્યારે આ જાહેરાત કરાતા ભરૂચના રાજકારણમાં હડકંપ આવ્યો છે. કારણ કે હવે ભાજપ સામે પડકાર છે કે ચેતર વસાવા જેવા મજબૂત ઉમેદવાર સામે કોઈ એવો ઉમેદવાર ઊભો કરવો કે જે આદિવાસી નેતા હોય અને ચેતર વસાવાને કાંટાની ટક્કર આપી શકે. ત્યારે જો કોઈ એવા નેતા છે તો એ છે મહેશ વસાવા કે જે છોટુ વસાવાના દીકરા છે ને દેડિયાપાડામાંથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. ત્યારે ભાજપનો પ્લાન બી એ જ છે કે તે ચેતર વસાવા સામે હવે મહેશ વસાવાનું પત્તું ફેંકે. કારણ કે મહેશ વસાવા અને છોટુ વસાવા વચ્ચેનો જે આંતરિક ખટરાગ છે અને મહેશ વસાવા કે જેમને ચેતર વસાવા દેડિયાપાડા સીટ પરથી હરાવી ચૂક્યા છે, એટલે આ બંને વાતોનો ફાયદો સીધી રીતે ભાજપને થઈ શકે છે. મહેશ વસાવાના મનમાં રહેલો બદલાનો જુવાળ ક્યાંક ને ક્યાંક ભાજપને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે. માટે ભાજપે ચેતર વસાવા સામે હવે બી પ્લાન તરીકે મહેશ વસાવાની પસંદગી કરી છે. અને આવું કેમ કહી રહ્યા છીએ? કારણ કે મનસુખ વસાવાએ એક નિવેદન આપ્યું છે અને ભાજપના પ્લાન બી નો ફોડ પાડ્યો છે. સાંભળો મનસુખ વસાવાએ શું કહ્યું હતું. જો મહેશભાઈ વસાવા ધારાસભ્ય હતા અને બીટીપીને આખા ગુજરાતમાં અને ભરૂચ વિસ્તારમાં મજબૂત કરવામાં એનો મહત્વનો ફાળો હતો. એ ભાજપમાં આવે કે નહીં આવે કે બીજા કોઈ પણ પાર્ટીમાં જાય, પણ ચૈતર વસાવાનો એક કાંટો કાઢી નાખવાનો એ ઉદ્દેશ્ય સાથે મહેશભાઈ વસાવા ચાલી રહ્યા છે. કારણ કે મહેશ વસાવાને પીઠ પાછળ ખંજર જો ભોયકો હોય, આ આપના નેતા હોય અને ચૈતર વસાવા, એટલે એ બદલાના ભાવનાથી મહેશ વસાવા ચાલે છે. ભાજપ જે ભાજપ છે તો ભાજપ ચૈતર વસાવાની જે ઉમેદવારી છે એના માટે શું મહેશ વસાવાને ભાજપમાં લેશે? મહેશ વસાવા આવે કે નહીં આવે અમને કોઈ ફરક નથી. અમે અમારી તાકાત પરથી તમે આ 6 ટર્મથી જીતતા આવ્યા છે અને આ 7મી ટર્મ એવી રીતના જીતીશું ને લોકોને પરિણામ હશે ખબર પડશે. કારણ કે એ પ્રમાણે અમારું કામ છે. સંગઠન ને ચૂંટાયેલી પાંખ વચ્ચે અમારા એકના સમન્વયથી કામ કરી. અમારો CR પાટીલ પ્રદેશ અધ્યક્ષ દરરોજના અમારી પાસે રિપોર્ટ લે છે. પેજ પ્રમુખ સંગઠનનું, સરકારની યોજના ક્યાં પહોંચી કે નહીં પહોંચી, એ રીતના અમારા ગુજરાતના મુખ્યમંત્રી સમય સાથે અમારા વિવિધ જે પ્રશ્નો છે, પ્રજાલક્ષી પ્રશ્નો, એ સીધા અમારી સાથે વાત કરીને ઉકેલી રહ્યા છે. એટલે પ્રજા આ બધું જ જાણે છે અને પ્રજાને ખબર છે કે જે પ્રજાના જે નાના મોટા પ્રશ્નો પણ ઉકેલ્યા હશે એ પ્રશ્નો પણ ભાજપવાળા જ ઉકેલી શકશે. કારણ કે કેન્દ્રમાં પણ ભાજપ છે અને રાજ્યમાં પણ ભાજપ છે. મનસુખ વસાવાને કેમ અચાનક મહેશ વસાવા માટે આટલી બધી લાગણી ઊભી થઈ? મનસુખ વસાવાએ આડકતરી રીતે એવું તો કહી જ દીધું છે કે મહેશ વસાવા ભાજપમાં આવે કે ન આવે તેનાથી ફરક પડતો નથી. ત્યારે મહેશ વસાવાના બીટીપીમાંથી ચૂંટણી લડવા પર છોટુ વસાવાએ શું કહ્યું છે તે પણ એકવાર સાંભળી લો. અચ્છા, ભારતીય ટ્રાઇબલ પાર્ટી તમે બનાવી, પરંતુ તમારા દીકરા દિલીપ વસાવા જે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 3 સીટ જીતીને આવ્યા વિધાનસભાની ચૂંટણીમાં, તો હવે જે ચૂંટણી લડાશે એમાં છોટુભાઈ પોતે લડશે, દિલીપભાઈ કે મહેશભાઈ, કોણ લડશે? એ તો સમય આવે તો બતાવશે ને. એની જાહેરાત થઈ જવા દો, કોણ લડશે તો ખબર પડી જશે. અને મનસુખ વસાવા જે રીતે કહી રહ્યા છે કે ચૈતર વસાવા આદિવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છો, તમે એ વાતથી સહમત છો? એમને પૂછી લેવાનું, મને શું પૂછવાનું છે? કારણ કે બંને ગુલામ જ છે. મનસુખભાઈ ભાજપના ગુલામ છે, આપના ગુલામ ચૈતરભાઈ છે. એમને પૂછવાનું કે તમે શું કરવાના છે. ત્યારે હવે આગામી સમય જ બતાવશે કે જો મહેશ વસાવા ભાજપમાં આવે છે તો મનસુખ વસાવાનું પત્તું ચોક્કસથી કપાશે. તે હાલ સ્પષ્ટ થઈ રહ્યું છે.
તમને શું લાગી રહ્યું છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.